શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો 66 નંબરનો શ્લોક આખા ભગવદ્ ગીતાના જ્ઞાનનો સાર છે. જ્યારે અર્જુન બધું જ સાંભળ્યા પછી પણ થોડો મૂંઝવણમાં હતો, ત્યારે ભગવાને તેને આ અંતિમ અને સૌથી મોટી ગેરંટી આપી હતી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધા જ ધર્મોનો એટલે કે બધા જ આશ્રયોનો ત્યાગ કરીને તું કેવલ અને કેવલ એક મારા જ શરણે આવી જા. હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું જરાય ચિંતા કે શોક ન કર. બધા ધર્મોને છોડવા એટલે શું? અહીંયા ભગવાન નોકરી, ખેતી કે પરિવાર છોડવાની વાત નથી કરતા. અહીં ધર્મ એટલે તમારા મનનો એ ભરોસો કે મારા પૈસા મને બચાવશે, મારી બુદ્ધિ મને બચાવશે અથવા મારા સગાવાલા મને બચાવશે. ભગવાન કહે છે કે દુનિયાના બધા ટેકા છોડી દે અને માત્ર એવો ભરોસો રાખ કે મારા ભગવાન જ મને બચાવશે. શીલ પ્રભુપાદ સમજાવે છે, અહીંયા ધર્મ એ બધી જ માન્યતાઓ કે રસ્તાઓ છે જેના ઉપર આપણે ભરોસો કરીને બેઠા છીએ. આપણે એવું વિચારીએ છીએ, હું ખૂબ દાન કરીશ એટલે બચી જઈશ, હું કઠોર વ્રત કે ઉપવાસ કરીશ એટલે બચી જઈશ, અથવા મારી બુદ્ધિ અને મારા પૈસા મને બચાવી લેશે. ભગવાન કહે છે આ બધા જ નાના મોટા રસ્તાઓ ઉપર ભરોસો કરવાનું છોડી દે. જ્યારે દર્દી ઓપરેશન થિયેટરમાં જાય છે ત્યારે તે પોતાની બધી જ હોશિયારી અને બુદ્ધિ બહાર મૂકી દે છે. તે ડૉક્ટરને એવું નથી કહેતો કે તમે આમ નહીં આમ ઓપરેશન કરો. તે પોતાની જાતને ડૉક્ટરને સોંપી દે છે. બસ આ જ રીતે સંસારના ઓપરેશન થિયેટરમાં આપણી બુદ્ધિ ચલાવવાનું બંધ કરીને બધું પ્રભુને સોંપી દેવું. શરણાગતિ એટલે શું? શરણાગતિ એટલે અંદરથી એવો પાક્કો વિશ્વાસ કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. જ્યારે આપણે દુનિયા પાસે મદદ માંગીએ છીએ ત્યારે ભગવાન દૂર ઊભા રહીને જુએ છે. મહાભારતમાં જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ સૌથી પહેલાં પોતાના બળવાન પતિઓ સામે જોયું, પછી ભીષ્મ પિતામહ સામે જોયું, પછી પોતાના દાંત વડે સાડી દબાવીને પોતાની તાકાતથી બચવાનો પ્રયત્ન કર્યો. ત્યાં સુધી ભગવાન ન આવ્યા. પણ જ્યારે દ્રૌપદીએ બધી જ આશા છોડી દીધી અને પોતાના બંને હાથ ઊંચા કરીને આંસુ સાથે હે ગોવિંદ પોકાર્યું, ત્યારે પ્રભુએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. દુનિયાના બધા જ દરવાજા બંધ થઈ જાય ત્યારે માત્ર એક જ દરવાજો ખુલ્લો દેખાવો જોઈએ, ઈશ્વરનો. આપણે બધા જ ભૂતકાળમાં કે પાછલા જન્મોમાં કંઈક અને કંઈક ખરાબ કર્મો એટલે કે પાપ તો કર્યા જ હોય છે, જેના કારણે વર્તમાનમાં દુઃખ ભોગવવા પડે છે. માણસને સતત એ ડર રહે છે, મેં આટલા બધા પાપ કર્યા છે, શું ભગવાન મને સ્વીકારશે, મને માફી આપશે? ભગવાન આ શ્લોકમાં સીધી ગેરંટી આપે છે કે જો તું સાચા હૃદયથી મારો થઈ જઈશ તો તારા કરોડો જન્મોના પાપ હું એક ક્ષણમાં બાળીને રાખ કરી દઈશ. તારે તારા ખરાબ નસીબથી ડરવાની જરૂર નથી. શ્લોકના અંતમાં ભગવાન કહે છે મા શુચઃ એટલે કે તું શોક ન કર, રડીશ નહીં. જ્યારે ચારે બાજુથી રસ્તા બંધ દેખાય અને મન ગભરાવા લાગે ત્યારે આંખો બંધ કરીને યાદ કરવું કે મારા ભગવાને ગીતામાં વચન આપ્યું છે કે ચિંતા ન કર, હું બેઠો છું ને. આપણને ભવિષ્યની, નોકરીની, બીમારીની કે પરિવારની ચિંતા સતત સતાવતી હોય છે. ભગવાન કહે છે કે જ્યારે તે તારી જિંદગીનું સ્ટીયરિંગ મારા હાથમાં આપી દીધું છે તો પછી તારે ડરવાની શું જરૂર છે? હું જે રસ્તે તને લઈ જઈશ તે રસ્તો તારા ભલા માટે જ હશે. આ શ્લોક એ વાતની સાબિતી છે. ઈશ્વર ન્યાયાધીશ કરતાં પણ વધારે એક પ્રેમાળ માતા પિતા છે જે પોતાના બાળકની દરેક ભૂલને માફ કરવા માટે હંમેશા તૈયાર બેઠા છે. તમારે તમારું કામ ઈમાનદારીથી કરતા રહેવાનું છે, પરંતુ મનમાંથી એ બોજો ઉતારી દેવાનો છે કે મારું શું થશે. પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો. જેમ નાનું બાળક માતાના ખોળામાં નિશ્ચિંત થઈને ઊંઘી જાય છે, તેવી જ રીતે ભગવાનની શરણમાં મનને શાંત કરી દો. હરે કૃષ્ણ.